બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, તો શું ફરી વરસાદનું જોર વધશે? કયા જિલ્લામાં પડશે વરસાદ અને ક્યાં મળશે રાહત? આગામી 4-5 દિવસ હવામાન કેવું રહેશે? ચાલો જાણીએ ગુજરાતના વરસાદનું આખું અપડેટ. નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ તો છે, પરંતુ અગાઉ જેવી ધોધમાર સ્થિતિ હવે જોવા મળી રહી નથી. પરંતુ હવામાનની કહાની હજુ પૂરી થઈ નથી, કારણ કે બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હવે સવાલ એ છે કે બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમનો ગુજરાતના વરસાદ પર કેટલી અસર પડશે અને શું તેના કારણે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે? દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ હાલના હવામાનની સ્થિતિ સમજીએ તો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશાના કિનારા પાસે ડિપ્રેશન એટલે કે ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આગામી સમયમાં તે ઝારખંડ અને બિહાર તરફથી આગળ વધીને ધીમે ધીમે નબળી પડી શકે છે અને વેક માર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે. પરંતુ ગુજરાત માટે મહત્વની વાત એ માત્ર આ ડિપ્રેશનની નથી, કારણ કે એક તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે તો બીજી તરફ મોન્સૂન ટ્રફ પણ ગુજરાત તરફ સક્રિય છે. પૂર્વ ઉત્તર પ્રદેશ તરફના ચક્રવાતી પરિભ્રમણથી ગુજરાત સુધી મોન્સૂન ટ્રફ ઉત્તર મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન થઈને પસાર થઈ રહી છે. એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ બંને મળીને ગુજરાતના આગામી વરસાદી માહોલને અસર કરી શકે છે. તો હવે સૌથી મહત્વનો સવાલ, ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે? અહેવાલ મુજબ 19 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી છે. એટલું જ નહીં, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની. રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પરંતુ 20 ઓગસ્ટે વરસાદી માહોલ થોડો વધુ વિસ્તરી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો શું આનો અર્થ ગુજરાતમાં ફરી ભારે વરસાદ આવશે? અત્યારે તો એવું લાગી રહ્યું નથી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 4 થી 5 દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ ચાલુ રહી શકે છે. પરંતુ હાલમાં ભારે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી. એટલે કે એક તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ બીજી તરફ ગુજરાત માટે હાલની આગાહી રાહત આપનારી છે. હવે ગુજરાતના અત્યાર સુધી પડેલા વરસાદ પર નજર કરીએ તો મીડિયા અહેવાલ મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 102.47% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 55.91%, ઉત્તર ગુજરાતમાં 56.22%, જ્યારે કચ્છમાં માત્ર 29.25% સરેરાશ વરસાદ નોંધાયો છે. એટલે કે ગુજરાતના દરેક વિસ્તારમાં વરસાદની સ્થિતિ એક સરખી નથી. ક્યાંક વરસાદે પાણી પૂરું પાડ્યું છે તો ક્યાંક હજુ પણ ખેડૂતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને મોરબીના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો જ નથી. એટલે કે આગામી દિવસોમાં જો આ વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ થાય તો પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે તે રાહતરૂપ બની શકે છે.
પરંતુ હવે નજર સૌથી મહત્વની વાત પર છે. બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધ્યા બાદ તેની અસર ગુજરાત સુધી કેટલી પહોંચે છે? જો મોન્સૂન ટ્રફ સક્રિય રહે અને ભેજવાળા પવનો ગુજરાત તરફ આવતા રહે તો આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. એટલે કે આગામી 4-5 દિવસ ગુજરાતમાં વરસાદથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા તો ઓછી છે. પરંતુ હાલના અનુમાન પ્રમાણે ભારે વરસાદના બદલે હળવાથી સામાન્ય વરસાદનું પ્રભુત્વ રહેવાની શક્યતા વધુ છે. અત્યારે ગુજરાતના લોકો માટે સૌથી મહત્વનો સંદેશ એ છે કે છત્રી તૈયાર રાખજો, પરંતુ અત્યારે ગભરાવવાની જરૂર નથી, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી રહી છે, મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે અને ગુજરાતમાં વરસાદની શક્યતા હજુ યથાવત છે. હવે જોવાનું રહેશે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા કેટલો ભેજ ખેંચે છે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનું જોર વધે છે, કારણ કે ચોમાસું હજુ પૂરું થયું નથી. વાદળો હજુ પણ ગુજરાત તરફ આવી રહ્યા છે અને આગામી 4-5 દિવસમાં આ વાદળો ક્યાં વરસે છે તેના પર ખેડૂતો અને સામાન્ય લોકોની નજર રહેશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ધ લોકસત્તા શોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.